हेलो फ्रेंड, हर हर महादेव। फरीवार આપણે જઈ છીએ હરિદ્વાર, નેપાળ, ચારધામ સાથે અયોધ્યા, કાશી. આટણના આપણે આવ્યા છીએ બગસરા. અને બગસરા અહીંયા બ્રાહ્મણની વાડી છે અમારા બામટાની. તો આપણે બામટા સરકારની વાડીએ આવ્યા છીએ અને અહીંયા ખોડિયારમાંનું બહુ જૂનું મંદિર છે અને જૂનામાં જૂની વાવ છે. તો આ વાવ જોઈને મને વિડીયો બનાવવાનું મન થયું, તો આપણે વિડીયોમાં દેખાડું તમને. ને પાણી ફૂલ ભરેલું છે, ખોડિયારમાંનું મંદિર છે. આ બ્રાહ્મણની, અમારે રાજગોર બ્રાહ્મણ બામટા સરનેમ છે એમની વાડીની બાજુમાં જ જે આપણે અમરેલી જેતપુર બગસરાવાળો બાયપાસ છે, એ બાયપાસ ઉપર જ છે. મસ્ત વાવ છે જૂનવાણી. ચાલો વિડીયોમાં દેખાડું. આ જોઈ શકો છો જૂની વાવ. આમ જો આખું પાણી ભરેલું હોય. આપણે અંદરની સાઈડ જઈએ થોડાક. બહુ મસ્ત જગ્યા છે. અમારા વિમલભાઈ અહીંયા બેહવા આવ્યા હતા, તમને દેખાડી દાદા અહીંયા વાડીમાં વાવ બાવ જુઓ. આવી વાવ બહુ ઓછી જોવા મળે અટણના. બહુ જૂનવાણી વાવ છે. આ તમે આમ વાવ જુઓ. આહા હાય, પાણી આખું પાણીથી છલોછલ છે હો વાવ. આમ જોઈ શકો છો. આ વાવમાં ઉતરવાના દાદરા છે. આ વાવ જોઈ શકો તમે. છે ને બાકી એક નંબર. ઘણા વર્ષો પછી આવી વાવ આપને જોવા મળી છે. અમારી આ દાદાની વાડીની બાજુમાં જ વાવ છે અને બાજુમાં ખોડિયાર મંદિર છે. જોઈ શકો છો તમે જોઈએ આપણે દાદાની વાડીએ, અને ઉપર મંદિર છે અને આ વાવ છે. મને એમ થયું ચાલો વિડીયો બનાવીએ. તો ચાલો હવે ઉપરની સાઈડ જઈએ. આપણે માતાજીનું મંદિર દેખાડું. આ બગસરા બાયપાસ ઉપર જ દાદાની વાડી છે. એમનું સરનેમ બામટા છે, રાજગોર બ્રાહ્મણ છે. આપણે ગાડી ત્યાંથીને જ ભરવાની છે. તો ચાલો હવે ઉપરનો નજારો દે. બહાર નીકળીએ. આ વાવ તમે જોઈ. મેં આ વાવ આવી બહુ ઝાઝા વર્ષો પછી જોઈ છે અને મને થયું કે ચાલો બધાને વિડીયોના માધ્યમથી દેખાડો. આમ પાણી જુઓ, આખું પાણી ભરેલું છે. મસ્ત વાવ છે. અહીંથી આપણે યાત્રાની શરૂઆત થાય છે. હરિદ્વાર, ચારધામ, અયોધ્યા, કાશી, નેપાળ. અહીંયા માતાજીનું મંદિર છે. મસ્ત છાંયો બાયો છે. જોઈ શકો છો તમે. મંદિર અટણના બંધ છે. ખોડલધામ આંબલીવાડી માતાજીનું નામ છે. જોઈ શકો છો તમે. મસ્ત આરસીસી રોડ છે. ચાલો હવે આપણે જાવું પાછા ગાડી બાજુ. હાઈવે રાખશે. અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ સ્પેશિયલ આપણે વાવ જોવા માટે જ અહીંયા આવ્યા. અમારા વિમલભાઈ બગસરાના છે. એ કે ચાલો દાદા તમને મસ્ત વાવ દેખાડું. વાવ ખરેખર બહુ મસ્ત છે. ચાલો હવે આપણે પાછી આપણે ગાડી બાજુ જઈએ. જોઈ શકો છો આપણી ગાડીમાં રસોડાનો સામાન ભરાય છે અટણના. આપણી ગાડી પડી છે. આ ગાડી લઈને આપણે 35 દિવસ યાત્રામાં જવાનું છે. જો પેસેન્જરે બધાએ જમી લીધું. થાળી વાટકા હવ ને હવ ઉટકા રાખે. જો બીજા તોડી નહીં નાખતો. ચાલો મિત્રો, હવે મળશું બીજા વિડીયોમાં. લઈએ હવે રજા. બધાને જય ભોળેનાથ, જય માતાજી.